આજે આપણે જાણીશું એક અદ્ભુત પુસ્તક વિશે, રીડ પીપલ લાઇક અ બુક, પેટ્રિક કિંગની આ શાનદાર રચના. શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ સાચું બોલે છે કે જૂઠ ફક્ત એની આંખોમાં જોઈને એ સમજી શકાય છે કે એના મનમાં શું ચાલે છે? સંભવ છે? ઘણી વખત લોકો જે બોલે છે એ તેમના સાચા ઈરાદાઓથી એકદમ અલગ હોય છે. શબ્દો કરતાં વધુ માણસના હાવભાવ, ચહેરાના એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજ એના મનની સચ્ચાઈ વ્યક્ત કરે છે. જો તમે આ વિજ્ઞાન સમજી લો તો તમે કોઈ પણ વ્યક્તિની સાચી લાગણી અને ઈરાદાને ઓળખી શકો છો. આપણે વાતચીત દરમિયાન મોટે ભાગે ફક્ત શબ્દો પર જ ધ્યાન આપીએ છીએ, પણ સાચી વાત તો બોડી લેંગ્વેજ, ટોન અને એક્સપ્રેશન્સમાં છુપાયેલી હોય છે. કોઈ વ્યક્તિ અસ્વસ્થ છે, જૂઠ બોલે છે, ખુશ છે કે દુઃખી, એ બધું એના હાવભાવથી સમજાય છે. આ સ્કિલ માત્ર ડિટેક્ટિવ કે સ્પેશિયલ એજન્ટ્સ માટે નથી, સામાન્ય માણસ માટે પણ ખૂબ જ જરૂરી છે. ઓફિસમાં કોઈનો ઈરાદો સમજવો હોય, ક્લાયન્ટની માનસિકતા જાણવી હોય કે પછી પર્સનલ લાઈફમાં કોઈ રિલેશનને ઊંડાણથી સમજવું હોય, આ કળા તમારી જિંદગીને ખૂબ સરળ બનાવી શકે છે. માણસોને સમજવાનું આ વિજ્ઞાન માઇક્રો એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ એનાલિસિસ અને સાયકોલોજીકલ પેટર્ન્સ દ્વારા ડીકોડ કરી શકાય છે. કોઈની બોડી પોઝિશન, આંખોની હલચલ, બોલવાની સ્પીડ અને ટોન એના મનની સચ્ચાઈ જણાવી દે છે. એક ઝલકમાં કોઈના ઈરાદા વાંચવા એ કોઈ જાદુ નથી, એ એક શીખી શકાય તેવી સ્કિલ છે જેને દરેક વ્યક્તિ વિકસાવી શકે છે. જો તમને ક્યારે લાગ્યું હોય કે કોઈ તમારાથી કંઈક છુપાવે છે, કે તમે કોઈની સાથે વાત કરતા કન્ફ્યુઝ થઈ જાઓ છો કે એ શું કહેવા માંગે છે, તો આ સ્કિલ શીખવી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. માણસોને વાંચવાની આ કળા તમને ફક્ત બીજાને સમજવામાં જ નહીં, પોતાને પણ વધુ સારી રીતે સુધારવામાં મદદ કરે છે. જ્યારે તમે જાણી લો કે લોકો કયા સંકેતો દ્વારા પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરે છે, ત્યારે તમે પોતાની બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશન્સને પણ સુધારી શકો છો. આનાથી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ વધુ સારી થાય, લોકો પર સારી છાપ પડે અને પર્સનલ તેમજ પ્રોફેશનલ લાઈફમાં તમે વધુ સફળ થઈ શકો. આ સ્કિલને માસ્ટર કરવા માટે તમારે ફક્ત જાગૃત રહેવું પડશે અને નાની નાની વિગતો પર ધ્યાન આપવાની આદત પાડવી પડશે. જ્યારે તમે રોજિંદા જીવનમાં આને લાગુ કરવા લાગશો, ત્યારે તમને પોતાને જ લાગશે કે લોકો પોતાના હાવભાવથી કેવી રીતે પોતાની સચ્ચાઈ વ્યક્ત કરી રહ્યા છે. તો તૈયાર થઈ જાઓ મિત્રો, કારણ કે હવે તમે બીજાના મનને વાંચતા શીખવાના છો. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. આપણી આ આસપાસ રોજ એવા લોકો હોય છે જે વાતોમાં ખૂબ સ્માર્ટ લાગે છે, પણ શું એ જે કહે છે એ સાચું હોય છે? મોટાભાગના લોકો વાતચીતમાં પોતાના સાચા ઈરાદાઓ કે લાગણીઓ છુપાવી લે છે. આપણે એમના શબ્દો સાંભળીએ છીએ, પણ એમની પાછળનો અર્થ નથી સમજતા. અહીંયા જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. આપણે માની લઈએ છીએ કે જે કંઈ બોલાયું એ જ સાચું છે, પણ કમ્યુનિકેશનમાં શબ્દોનું મહત્વ ખૂબ ઓછું હોય છે. સાચો અર્થ તો ટોન, બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશન્સમાં છુપાયેલો હોય છે. ધારો કે કોઈ મિત્ર તમને કહે છે કે હું ઠીક છું, પણ એની અવાજમાં ભારેપણું છે, ચહેરો થોડો તણાવમાં છે અને આંખો નીચે જોઈ રહી છે. શું એ ખરેખર ઠીક છે? કદાચ નહીં. આ જ છે માણસોને વાંચવાની સાચી કળા. લોકો મોટેભાગે સામાજિક અપેક્ષાઓના કારણે સાચું નથી બોલતા. એ તમારી લાગણીઓને દુઃખ ન પહોંચાડવા માંગતા હોય કે પોતાને કમજોર ન દેખાડવા માંગતા હોય, એટલે એ ફક્ત એટલું જ બોલે છે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય. એટલે ફક્ત શબ્દો પર વિશ્વાસ કરવો એ મૂર્ખતા છે. એક કુશળ નિરીક્ષક એ હોય છે જે બોલાયેલા શબ્દોની પાછળનો ઈરાદો સમજી શકે. જ્યારે કોઈ કહે મને કંઈ ફરક નથી પડતો, તો જરૂરી નથી કે એને સાચે જ ફરક ન પડતો હોય. કદાચ એ પોતાની લાગણીઓ છુપાવે છે, પોતાને મજબૂત દેખાડવા માંગે છે કે સામેવાળાને ગિલ્ટી ફીલ ન થાય એ માંગે છે. દરેક માણસ પોતાને બીજાની સામે એક ચોક્કસ ઇમેજમાં રજૂ કરવા માંગે છે, અને એ ઇમેજ હંમેશા સચ્ચાઈ સાથે મેળ નથી ખાતી. કોઈ પોતાને આત્મવિશ્વાસથી ભરેલું દેખાડવા માંગે છે, જ્યારે અંદરથી ચિંતિત હોય. કોઈ કૂલ બનવાની કોશિશ કરે છે, જ્યારે એને માન્યતાની જરૂર હોય. એવામાં એની સાચી લાગણી એની બોડી લેંગ્વેજ અને માઇક્રો એક્સપ્રેશન્સમાં ઝલકી જાય છે, જેને તાલીમ પામેલી આંખો સરળતાથી પકડી લે છે. હવે સવાલ એ ઊભો થાય છે
લોકો જૂઠ કેમ બોલે છે કે પોતાની લાગણીઓ કેમ છુપાવે છે? જવાબ ખૂબ સાદો છે, સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને સામાજિક રીતે સ્વીકારવામાં આવે, રિજેક્શન ના થાય અને પોતાની કમજોરીઓ છુપાવીને પોતાને શક્તિશાળી દેખાડે. એટલે લોકો ડિફેન્સિવનેસ, ઓવર એક્સપ્લેનિંગ, સાર્કેઝમ કે એવોઇડન્સ જેવા વર્તન અપનાવે છે. એ બધા સંકેત છે જે સ્પષ્ટ કહે છે કે વાત કંઈક બીજી છે અને વિચાર કંઈક બીજું છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચું બોલતી હોય ત્યારે એનો અવાજ સ્થિર હોય, આંખોમાં સીધો સંપર્ક હોય અને હાવભાવ કુદરતી હોય. પણ જ્યારે કોઈ જૂઠ બોલે છે કે કંઈક છુપાવે છે ત્યારે નર્વસ થઈ જાય, અવાજ થોડો કંપતો લાગે, હાથ પગ વારંવાર હલે કે આંખોનો સંપર્ક ટાળે. એ બધા રેડ ફ્લેગ્સ છે જેને તાલીમ પામેલું મન તરત પકડી લે છે. ઘણી વખત લોકો પોતાના શબ્દોને સભાનપણે નિયંત્રિત કરી લે છે, પણ એમની બોડી લેંગ્વેજ પોતે જ સત્ય લીક કરી દે છે. એને લીકેજ કહેવાય, જ્યાં વ્યક્તિ કંઈક બીજું બોલે છે પણ એનું શરીર કંઈક બીજું દેખાડે છે. ઉદાહરણ તરીકે, કોઈ કહે મને આ ડીલથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તે જ વખતે એનો ચહેરો થોડો સંકોચાય, હોઠ કડક થાય, તો સમજી લો કે અંદર કંઈક બીજું ચાલી રહ્યું છે. એટલે માણસોને વાંચવા માટે આપણે એક્ટિવ લિસનિંગ અને નિરીક્ષણ બંનેને તીવ્ર કરવું પડે છે. ફક્ત નિષ્ક્રિય સાંભળવાથી કામ નહીં ચાલે. આપણે માઇક્રો રિએક્શન્સ, પોઝિસ, વોઇસ મોડ્યુલેશન, આંખોની હલચલ અને હાવભાવ જેવા સંકેતો પર ધ્યાન આપવું પડશે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આ બધા સંકેત તમને ત્વરિત દેખાવા લાગશે અને તમે સામેવાળાના મનની સ્થિતિને ડીકોડ કરી શકશો. યાદ રાખજો, લોકો હંમેશા એટલે સાચું નથી બોલતા કે ખરાબ છે, પણ એટલે કે અસુરક્ષિત છે, ડરેલા છે કે નિર્ણયથી બચવા માંગે છે. આ જાણવાથી તમે નિર્ણયાત્મક નહીં બનો, પણ વધુ કરુણામય બનશો. તમે લોકોને વધુ સારી રીતે સમજવા લાગશો અને એમના વર્તન પાછળનું કારણ પણ સમજી શકશો. માત્ર એ સાંભળશો નહીં જે બોલાય છે, જુઓ અને અનુભવો કે શા માટે બોલાય છે અને કેવી રીતે બોલાય છે. જ્યારે તમે આ સમજી જશો ત્યારે તમે લોકોના શબ્દોના જાળામાં નહીં ફસાવ, પણ એમની સાચી લાગણીઓ અને ઈરાદાઓ સુધી પહોંચી જશો. આ જ છે સાચી હ્યુમન રીડિંગ, જે તમને એક સુપર પાવર જેવો લાભ આપે છે. દરેક વાતચીતમાં આપણે મોટેભાગે એમ જ માની લઈએ છીએ કે વાતચીતનો અર્થ ફક્ત શબ્દોમાં જ હોય છે, પણ સત્ય એનાથી એકદમ અલગ છે મિત્રો. કમ્યુનિકેશનમાં શબ્દોનું પ્રમાણ ફક્ત 60% જ હોય છે, જ્યારે 38% ટોન ઓફ વોઇસનું અને 55% બોડી લેંગ્વેજનું હોય છે. એટલે કે જે વાત આપણે શબ્દોથી કહીએ છીએ એનાથી કંઈક ઘણું વધારે આપણું શરીર અને અવાજ ઉઘાડું પાડી દે છે. જો તમે કોઈ વ્યક્તિની બોડી લેંગ્વેજ સમજી લો તો તમે એની લાગણીઓ, આત્મવિશ્વાસનું સ્તર અને છુપાયેલા ઈરાદાઓને પણ ડીકોડ કરી શકો છો. ધારો કે કોઈ તમને કહે છે કે કમ્ફર્ટેબલ છે, પણ એના હાથ છાતી પર ક્રોસ કરેલા છે, એટલે કે અદબ વાળેલા, પગ પણ ક્રોસ છે અને વારંવાર પોઝિશન બદલે છે, તો એનો અર્થ શું થયો? આ સંકેતો કહે છે કે એ ડિફેન્સિવ છે, પોતાને સુરક્ષિત કરી રહ્યો છે અને વાસ્તવમાં કમ્ફર્ટેબલ નથી. આવા અનેક સંકેત હોય છે જે શબ્દોથી અલગ વાર્તા કહે છે, અને એને સમજવું તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. બોડી લેંગ્વેજ 2 પ્રકારની હોય છે, કોન્શિયસ અને અનકોન્શિયસ. કોન્શિયસ એ છે જેને કોઈ જાણી જોઈને નિયંત્રિત કરે છે, જેમ કે ઇન્ટરવ્યુમાં હાથ મિલાવવાની રીત કે પબ્લિક સ્પીકિંગ દરમિયાન સ્ટેન્સ. પણ સાચું સત્ય તો અનકોન્શિયસ બોડી લેંગ્વેજમાં હોય છે, જે વગર પ્રયત્ને કુદરતી રીતે વ્યક્ત થાય છે. જ્યારે કોઈ નર્વસ હોય ત્યારે એનો ચહેરો થોડો પરસેવા છોડવા લાગે, પાંપણ વધુ ઝબકે અને હાથ પગ હલકા હલવા લાગે. એ બધા સંકેત એની સાચી સ્થિતિ કહી દે છે. આંખો એ તો માણસની લાગણીઓનું સૌથી મોટું દર્પણ છે. જો કોઈ જૂઠ બોલતું હોય તો એ અથવા તો વારંવાર નજર ફેરવી દેશે કે પછી ખૂબ જ વધારે આઈ કોન્ટેક્ટ જાળવશે, જેથી એ ઓવર કમ્પેન્સેટ કરી શકે. જ્યારે કોઈ સાચે જ રસ ધરાવતું હોય તો એની આંખો કુદરતી રીતે જોડાયેલી રહે, પ્યુપિલ્સ થોડા ફેલાયેલા હોય અને આઈબ્રોઝ હલકી ઉપર ઉઠે. એટલે આંખોની હલચલને ડીકોડ કરવી એક શક્તિશાળી સ્કિલ છે. ચહેરાના એક્સપ્રેશન્સ પણ બોડી લેંગ્વેજનો મહત્વનો ભાગ છે. માણસના ચહેરા ઉપર 33 જુદા જુદા સ્નાયુઓ હોય છે, જે હજારો એક્સપ્રેશન્સ બનાવી શકે છે. પણ માઇક્રો એક્સપ્રેશન્સ, જે 1 સેકન્ડથી પણ ઓછા સમય માટે આવે, એ જ સાચું સત્ય ઉઘાડે છે.
જો કોઈ દુઃખી છે પણ હસી રહ્યું છે તો એનું હાસ્ય સાચું નહીં લાગે. ચહેરાના સ્નાયુઓમાં કડકાપણું હશે અને આંખો એ હાસ્યને સાથ નહીં આપે. એ જ રીતે જો કોઈ ગુસ્સામાં છે પણ દેખાડવા નથી માંગતું તો એના હોઠ હલકા દબાયેલા હશે અને જો લાઇન થોડી કડક થઈ જશે. હાથના હાવભાવ પણ ઘણું બધું કહી જાય છે. ખુલ્લા હાથ અને રિલેક્સ્ડ આંગળીઓ એ સંકેત આપે છે કે વ્યક્તિ આરામમાં છે અને કંઈ છુપાવતી નથી. જ્યારે મુઠ્ઠી બંધ કરેલી, વારંવાર હાથ ઘસવા કે ટેબલ પર આંગળીઓ ઠોકવી એ નર્વસનેસ અને ચિંતાના સંકેત છે. ખિસ્સામાં હાથ મૂકીને ઊભા રહેવું કે હાથ બાંધીને ઊભા રહેવું એ ડિફેન્સિવ વર્તન દર્શાવે છે. એટલે ફક્ત શબ્દો પર વિશ્વાસ કરવા કરતાં લોકોના હાવભાવ પર ધ્યાન આપવું વધુ સારું છે. પોસ્ચર પણ એક વ્યક્તિની માનસિક સ્થિતિ દર્શાવે છે. જ્યારે કોઈ આત્મવિશ્વાસથી ભરેલું હોય ત્યારે એનું શરીર સીધું રહે, ખભા રિલેક્સ્ડ હોય અને ખુલ્લેઆમ વાતચીત કરે. પણ જ્યારે કોઈ નર્વસ કે અસ્વસ્થ હોય ત્યારે થોડો ઝૂકી જાય. હાથોનો ઉપયોગ સેલ્ફ સૂધિંગ મૂવમેન્ટ્સમાં કરે, જેમ કે ગરદનને અડકવું, કાન પાછળ હાથ ફેરવવો કે વારંવાર કપડાં ઠીક કરવા. ટોન ઓફ વોઇસ પણ છુપાયેલા અર્થો બતાવવામાં મદદ કરે છે. એક જ વાક્યને જુદા જુદા ટોનમાં બોલીને એનો અર્થ બદલી શકાય. જો કોઈ કહે મને ફરક નથી પડતો, પણ એના અવાજમાં હલકી ચીડ કે ઝડપ હોય, તેનો અર્થ એ કે એને સાચે જ ફરક પડે છે, પણ એ છુપાવે છે. ધીમો અને સ્થિર ટોન આત્મવિશ્વાસ દર્શાવે છે, જ્યારે ઊંચી પીચવાળો અવાજ નર્વસનેસ અને આત્મવિશ્વાસની ઉણપ બતાવે છે. બોડી લેંગ્વેજ સમજવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમે કોઈ વ્યક્તિના વર્તનને એની સામાન્ય પેટર્ન સાથે સરખાવો. દરેક વ્યક્તિની એક બેઝલાઇન હોય છે, એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં એ કેવું વર્તન કરે છે. જ્યારે તમે કોઈની બેઝલાઇન જાણી લેશો ત્યારે તમને તરત ખબર પડી જશે કે ખાસ પરિસ્થિતિમાં એ અલગ રીતે કેમ વર્તી રહ્યો છે. બોડી લેંગ્વેજ વાંચવાની આ સ્કિલ એક સુપરપાવર જેવી કામ કરે છે. એ ફક્ત બીજાને સમજવામાં જ નહીં, પોતાની બોડી લેંગ્વેજને પણ નિયંત્રિત કરવાની તક આપે છે. જ્યારે તમે જાણવા લાગશો કે હાવભાવ અને એક્સપ્રેશન્સ કેટલું બધું બોલી જાય છે, ત્યારે તમે પોતાની હાજરીને પણ શક્તિશાળી બનાવી શકશો અને પોતાની વાતને વધુ અસરકારક રીતે કહી શકશો. આપણામાંથી દરેક જણ લાગણીઓ છુપાવવાની કોશિશ કરે છે, પણ આપણો ચહેરો એવા સંકેતો આપે છે જેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય હોય છે. આ નાના નાના સંકેતોને માઇક્રો એક્સપ્રેશન્સ કહેવાય છે. એ એક્સપ્રેશન્સ હોય છે જે ફક્ત 1 સેકન્ડ માટે ચહેરા પર આવે અને પછી અદૃશ્ય થઈ જાય. કારણ કે એ અનૈચ્છિક હોય છે, એટલે કોઈ એને નકલી નથી કરી શકતું. જો તમે માઇક્રો એક્સપ્રેશન્સ વાંચતા શીખી લો તો તમે કોઈની સાચી લાગણીઓ પકડી શકો છો, એ કંઈ પણ બોલતો હોય તો પણ. માઇક્રો એક્સપ્રેશન 7 મુખ્ય લાગણીઓ સાથે જોડાયેલા હોય છે: ખુશી, ઉદાસી, ગુસ્સો, ડર, અણગમો, આશ્ચર્ય અને તિરસ્કાર. દરેક લાગણીનો એક અલગ ચહેરાનો પેટર્ન હોય છે. જ્યારે કોઈ ખુશ હોય ત્યારે એની આંખોના ખૂણા કુદરતી રીતે સંકોચાય અને ગાલ ઉપર ઉઠે. પણ જો કોઈ નકલી હાસ્ય કરે તેની આંખો એ હાસ્યમાં જોડાતી નથી. એ જ રીતે જ્યારે કોઈ ઉદાસ હોય તેની આંખો થોડી ભારી લાગે, આઈબ્રોઝ હલકી ઉપર ઉઠે અને હોઠમાં ખૂણા નીચે જાય. ગુસ્સાનું માઇક્રો એક્સપ્રેશન ખૂબ તીવ્ર હોય છે. આઈબ્રોઝ સંકોચાય, આંખોમાં તણાવ આવે અને હોઠ કડક થઈ જાય. જો કોઈ ગુસ્સામાં હોય પણ ખુલ્લેઆમ વ્યક્ત ન કરતું હોય, તેના ચહેરા પર હલકો તણાવ દેખાશે. ડરનો એક્સપ્રેશન થોડું અલગ હોય છે. આંખો પહોળી ખુલ્લી થઈ જાય, આઈબ્રોઝ ઉપર ઉઠે અને મોઢું હલકું ખુલ્લું રહી જાય. એ એક ડિફેન્સિવ પ્રતિક્રિયા હોય છે. અણગમો એટલે ઘૃણા. એને ઓળખવું સરળ છે. નાક હલકી સંકોચાય, ઉપરનું હોઠ ઉપર ઉઠે અને ભવોમાં હલકો વળાંક આવે. આશ્ચર્યનું એક્સપ્રેશન ખૂબ ઝડપથી આવે અને જાય. આંખો પહોળી થાય, આઈબ્રોઝ ઉપર ઉઠે અને મોઢું ખુલ્લું રહી જાય. જો એ થોડી સેકન્ડથી વધુ ટકે તો સમજી લો કે એ નકલી છે. તિરસ્કાર એટલે નાનું સમજવું કે શ્રેષ્ઠતા દેખાડવી. એ થોડું મુશ્કેલ હોય છે. જ્યારે કોઈ કોઈને નાનું સમજાવવું માંગે ત્યારે એના ચહેરાની એક બાજુએ હલકું હાસ્ય આવે. એ એક અસમપ્રમાણ એક્સપ્રેશન હોય છે, એટલે ચહેરો સંપૂર્ણ સંતુલિત નથી હોતું. એને ઓળખવું જરૂરી છે, કારણ કે એ અહંકાર અને છુપાયેલી નકારાત્મકતા દર્શાવે છે. હવે સવાલ એ છે કે માઇક્રો એક્સપ્રેશન્સને કેવી રીતે નિહાળવું? સૌથી પહેલાં તમારે એક્ટિવ નિરીક્ષક બનવું પડશે. જ્યારે તમે કોઈ સાથે વાત કરો ત્યારે ફક્ત એના શબ્દો ન સાંભળો, એનો ચહેરો ધ્યાનથી જુઓ. જો તમે માઇક્રો એક્સપ્રેશન્સ પકડતા શીખી જાઓ તો તમને તરત ખબર પડી જશે કે સામેવાળો સાચું બોલે છે કે કંઈક છુપાવે છે. પ્રેક્ટિસ માટે તમે વાસ્તવિક જીવનની વાતચીતમાં એક્સપ્રેશન્સ નોંધી શકો. ટીવી, ઇન્ટરવ્યૂ, ચર્ચાઓ અને રિયલ ટાઈમ વાતચીત ધ્યાનથી જુઓ. જ્યારે કોઈ અસ્વસ્થ હોય ત્યારે એના ચહેરા પર હલકા સંકેત આવે છે, જેમ કે આંખોની હલકી હલચલ, અચાનક ચહેરો સખત થઈ જવું કે 1 સેકન્ડ માટે આઈબ્રોઝનું ઝબકવું. માઇક્રો એક્સપ્રેશન્સ ઓળખવું એ ફક્ત બીજાને વાંચવા માટે નથી,
પોતાને સુધારવા માટે પણ જરૂરી છે. જ્યારે તમને ખબર પડશે કે લોકો તમારી વાતો પર કેવી પ્રતિક્રિયા આપે છે, ત્યારે તમે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સને વધુ સારી બનાવી શકશો. જો તમે જોશો કે કોઈ તમારી વાતોથી ચીડાય છે, તો તમે તમારો ટોન બદલી શકો. આ સ્કિલ ફક્ત વ્યક્તિગત વાતચીત માટે જ નથી, પ્રોફેશનલ જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. જો તમે કોઈ ડીલ માટે વાટાઘાટો કરતા હો, તો સામેવાળાના હલકા પ્રતિભાવો પકડીને તમે એના વિચાર સમજી શકો. એ જ રીતે જો તમને કોઈની પાસેથી લાગણીઓનો ટેકો જોઈતો હોય, તેના માઇક્રો એક્સપ્રેશન્સથી તમે સમજી શકો કે સાચે જ કાળજી કરે છે કે ફક્ત ઔપચારિક જવાબ આપે છે. માઇક્રો એક્સપ્રેશન્સ વાંચવું એ એક શક્તિશાળી સાધન છે, જેનાથી તમે લોકોની સાચી લાગણીઓ સમજી શકો, જૂઠ પકડી શકો અને વાતચીતમાં વધુ અસરકારક બની શકો. એ એક છુપાયેલી સુપરપાવર જેવું કામ કરે છે, જે તમને દરેક વાતચીતમાં એક પગલું આગળ રાખે છે. જૂઠ બોલવું એ માણસની પ્રકૃતિનો એક ભાગ છે. દરેક કોઈક વખત જૂઠ બોલે જ છે, ભલેને કોઈને દુઃખ ન પહોંચે એ માટે, શરમ ન થાય એ માટે કે કોઈ મોટા હેતુ માટે. પણ જૂઠ પકડવું પણ એક સ્કિલ છે. જો તમે એ વિકસાવી લો, તો તમે ક્યારેય કોઈની છેતરપિંડીનો ભોગ નહીં બનો. સમસ્યા એ છે કે લોકો મોટે ભાગે મૌખિક વાતચીત પર જ ધ્યાન આપે છે, જ્યારે જૂઠ મોટે ભાગે બોડી લેંગ્વેજ, માઇક્રો એક્સપ્રેશન્સ અને અવાજની લયમાં છુપાયેલું હોય છે. જ્યારે કોઈ જૂઠ બોલે છે, ત્યારે એના મન અને શરીર વચ્ચે એક સંઘર્ષ ઊભો થાય છે. એના શબ્દો કંઈક બીજું કહે, પણ શરીર કંઈક બીજા સંકેત આપે. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે, મેં તારો ફોન નથી લીધો, પણ એની આંખો વારંવાર જમણે ડાબે ફરે કે એ વારંવાર ગરદનને અડે, તો સંભાવના છે કે એ સાચું નથી બોલતો. જૂઠું બોલનારા મોટે ભાગે આઈ કોન્ટેક્ટ ટાળે છે કે પછી અસ્વાભાવિક રીતે ખૂબ વધારે આઈ કોન્ટેક્ટ જાળવે છે, જેથી એ સામાન્ય લાગે. અવાજની લય પણ છેતરપિંડી પકડવાનો એક રસ્તો છે. જ્યારે કોઈ નર્વસ હોય કે જૂઠ બોલતો હોય, ત્યારે એના અવાજની પિચ થોડી ઊંચી થઈ જાય. એ જરૂર કરતાં વધુ વિગતો આપવા લાગે, કારણ કે એને લાગે છે કે એનાથી એનું જૂઠ વિશ્વાસપાત્ર લાગશે. ઉદાહરણ માટે, જો તમે કોઈને પૂછો, કાલ રાત્રે તું ક્યાં હતો? અને જવાબ આવે, હું મારા મિત્ર રાહુલ પાસે હતો. અમે રાતના 8 વાગે ડિનર કર્યું, પછી 9 વાગે નેટફ્લિક્સ પર ફિલ્મ જોઈ, પછી 11 વાગે ઘરે આવી ગયો. તો એ જરૂર કરતાં વધુ વિગતો છે. જે સાચું બોલે છે, એનો જવાબ સાદો અને સીધો હોય છે. બોડી લેંગ્વેજમાં સેલ્ફ સૂધિંગ હાવભાવ ખૂબ સામાન્ય હોય છે. જ્યારે કોઈ જૂઠ બોલે છે, ત્યારે એ વારંવાર પોતાનો ચહેરો, ગરદન કે કાનને અડે, કપડાં ઠીક કરે કે ગળું સાફ કરે. એ બધા સંકેત છે કે એની અંદર ચિંતા ચાલી રહી છે. આવા લોકો મોટે ભાગે ડિફેન્સિવ થઈ જાય છે. જો તમે એમને ફરી એ જ સવાલ પૂછો, તો એ ચીડાઈ શકે કે અચાનક આક્રમકતા દેખાડી શકે. ચહેરાના એક્સપ્રેશન્સમાં સૌથી મોટું સંકેત માઇક્રો એક્સપ્રેશન્સ હોય છે. સાચું બોલનારનો ચહેરો રિલેક્સ્ડ અને સામાન્ય રહે, પણ જૂઠ બોલનારના ચહેરા પર હલકો તણાવ આવી જાય. ઉદાહરણ તરીકે, જો કોઈ નકલી હાસ્ય કરે, તો એ ફક્ત હોઠ સુધી જ સીમિત રહેશે, આંખો એમાં જોડાશે નહીં. એ જ રીતે, જો કોઈ દુઃખી થવાનો ઢોળ કરે, પણ એની આંખો સૂકી હોય અને આઈબ્રોઝ હલતી ન હોય, તો સંભાવના છે કે એ નકલી લાગણીઓ દેખાડે છે. જૂઠ શોધવાનો એક બીજો રસ્તો છે સ્ટેટમેન્ટ એનાલિસિસ. જ્યારે લોકો જૂઠ બોલે છે, ત્યારે એમની વાતોમાં અસંગતતા હોય છે. એ અનાવશ્યક વિગતો ઉમેરે, પણ જ્યારે એમને ફરી એ જ સવાલ પૂછવામાં આવે, તો એમના જવાબો થોડા અલગ હોય. એ ઉપરાંત એ પોતાના વાક્યોને અવ્યક્તિન રાખે છે, જેમ કે મને બરાબર યાદ નથી, કદાચ એવું થયું હશે, કે હું ચોક્કસ નથી. આ વાક્યો મોટે ભાગે એ લોકોના હોય છે જે સત્ય ટાળવા માંગે છે. મનોવૈજ્ઞાનિક અંતર બનાવવું પણ એક મોટું સંકેત છે. જ્યારે લોકો જૂઠ બોલે છે, ત્યારે એ પોતાને પરિસ્થિતિથી દૂર રાખવાની કોશિશ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ ચોરી કરી હોય અને તમે પૂછો, શું તે આ કર્યું? તો એ કહી શકે, હું આવું કેમ કરું? કે જે કોઈએ પણ કર્યું હશે એ ખોટું છે. એ સીધું ના, મેં નથી કર્યું નહીં કહે, પણ સવાલને ગોળ ગોળ ફેરવી દેશે. એક બીજું રસપ્રદ વર્તન એ છે, જૂઠ બોલનાર મોટે ભાગે પોતાનું શરીર બહાર નીકળવાના માર્ગ તરફ ફેરવવા લાગે છે. જો એ બેઠો હોય તો એના પગ દરવાજા તરફ હશે, જો ઊભો હોય તો એનું ધડ થોડું બીજી દિશામાં વળેલું હશે. એ એક મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા હોય છે, કારણ કે મન અચેતન રીતે એ અસ્વસ્થ પરિસ્થિતિમાંથી ભાગવા માંગે છે. પ્રોફેશનલ પૂછપરછ કરનારા અને બોડી લેંગ્વેજ નિષ્ણાતો જૂઠ પકડવા માટે બેઝલાઇન ટેકનિકનો ઉપયોગ કરે છે. એટલે કે પહેલા કોઈ વ્યક્તિનું સામાન્ય વર્તન નિહાળે અને પછી ખાસ સવાલ પર આવતા વર્તનના ફેરફારો પકડે. જો કોઈ સામાન્ય રીતે આરામમાં રહેતો હોય, પણ એક ખાસ સવાલ પર એનો ચહેરો સખત થઈ જાય કે એ પોતાની જગ્યા બદલી નાખે, તો એનો અર્થ એ કે એ સવાલને લઈને અસ્વસ્થ છે.
જૂઠ શોધવું એ કોઈ સુપર પાવર નથી, પણ એ એક એવી સ્કિલ છે જેને પ્રેક્ટિસથી માસ્ટર કરી શકાય. જો તમે લોકોના ચહેરાના એક્સપ્રેશન્સ, અવાજનો ટોન, બોડી લેંગ્વેજ અને બોલવાની રીતને ધ્યાનથી વિશ્લેષિત કરતા શીખી લો, તો તમે ક્યારેય કોઈના જૂઠનો ભોગ નહીં બનો. દુનિયામાં ઘણા લોકો છેતરપિંડી અને મનોવૈજ્ઞાનિક રીતે નિષ્ણાત હોય છે, પણ જો તમે આ સ્કિલ વિકસાવી લો તો તમે હંમેશા એક પગલું આગળ રહેશો. કમ્યુનિકેશન ફક્ત શબ્દો સુધી મર્યાદિત નથી, આપણું શરીર પણ ઘણું બધું બોલે છે મિત્રો. અભ્યાસો કહે છે કે આપણી વાતચીતના 55% ભાગ બોડી લેંગ્વેજનો હોય છે, 29% ટોન ઓફ વોઇસનો અને ફક્ત 7% જ શબ્દોનો. એટલે લોકો તમે જે બોલો છો એના કરતાં તમારી બોડી લેંગ્વેજને વધુ વાંચે છે. જો તમે કોઈની સાચી લાગણીઓ અને ઈરાદા સમજવા માંગો છો તો એના હાવભાવ, પોસ્ચર અને એક્સપ્રેશન્સને ધ્યાનથી જોવું જરૂરી છે. સૌથી પહેલું આવે છે પોસ્ચર. કોઈ વ્યક્તિ કેવી રીતે ઊભી છે કે બેઠી છે એ ઘણું બધું કહી જાય છે. જે લોકો આત્મવિશ્વાસથી ભરેલા હોય છે, એમનું શરીર ખુલ્લું હોય, કભા સીધા, છાતી થોડી બહાર અને હલનચલન સરળ હોય. જ્યારે જે લોકો નર્વસ હોય કે આત્મવિશ્વાસની ઉણપ અનુભવતા હોય, એમનું શરીર થોડું સંકોચાયેલું લાગે, કભા અંદરની તરફ ઝૂકેલા અને હાથપગ વધુ હલે. આઈ કોન્ટેક્ટ એક ખૂબ મોટું સંકેત છે. જ્યારે કોઈ તમારી સાથે વાત કરે ત્યારે એની આંખો શું કરે છે એ સમજવું જરૂરી છે. જો કોઈ વારંવાર આંખો ફેરવે કે ટાળે તો એનો અર્થ એ કે એ નર્વસ છે કે કંઈક છુપાવે છે. જ્યારે જો કોઈ ખૂબ જ તીવ્ર આઈ કોન્ટેક્ટ જાળવે તો સંભાવના છે કે એ તમને નિયંત્રણમાં લેવા માંગે છે. સાચો આઈ કોન્ટેક્ટ એ હોય છે જે સંતુલિત હોય, ન તો ખૂબ ઓછો ન તો ખૂબ વધુ. હાથના હાવભાવ પણ ઘણું બધું કહે છે. જ્યારે કોઈ ખુલ્લા હથેળીથી વાત કરે તો એ પ્રમાણિકતા અને આત્મવિશ્વાસનું સંકેત છે. જ્યારે જો કોઈ વારંવાર હાથ ઘસે, આંગળીઓ તોડે કે હાથ છુપાવે તો એનો અર્થ એ કે એ ચિંતિત છે કે કંઈક છુપાવે છે. મુઠ્ઠી બંધ કરેલી તો ગુસ્સો કે હતાશા દર્શાવે. જ્યારે હાથ વારંવાર ઠીક કરવા એ નર્વસનેસનું સંકેત છે. શરીરની દિશા પણ ઘણું બધું ઉઘાડી પાડે છે. જ્યારે કોઈ તમારામાં સાચો રસ ધરાવે ત્યારે એનું શરીર તમારી તરફ ઝૂકેલું હશે. જો કોઈ દૂર ઝૂકે તો એનો અર્થ એ કે એ વાતચીતમાં પૂરેપૂરું જોડાયેલું નથી. ક્રોસ કરેલા હાથ અને પગ મોટા ભાગે ડિફેન્સિવ વર્તન દર્શાવે છે, એટલે કે સામેવાળો આરામમાં નથી કે પોતાની લાગણીઓ છુપાવે છે. ચહેરાના એક્સપ્રેશન્સને ડીકોડ કરવું સૌથી મહત્વનું છે. સાચું હાસ્ય અને નકલી હાસ્યમાં ફરક સમજવો ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ દિલથી ખુશ હોય ત્યારે એની આંખોના ખૂણા સંકોચાય અને ગાલ કુદરતી રીતે ઉપર ઉઠે. પણ જો કોઈ ફક્ત હોઠથી હસે અને આંખો તટસ્થ રહે તો એ ફક્ત ઔપચારિક હાસ્ય છે. એ જ રીતે જો કોઈ ઉદાસ હોય પણ મજબૂત દેખાડવા માંગતું હોય તો એની આઈબ્રોઝના અંદરના ખૂણા હલકા ઉપર ઉઠેલા હશે અને હોઠ કડક હશે. મિરરિંગ એ ખૂબ શક્તિશાળી બોડી લેંગ્વેજ સંકેત છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી બોડી લેંગ્વેજની અચેતન રીતે નકલ કરે તો એનો અર્થ કે એ તમારી સાથે અચેતન રીતે જોડાયેલું અનુભવે છે. એ એક મનોવૈજ્ઞાનિક ઘટના છે જે દર્શાવે છે કે તે ક્ષણે વ્યક્તિ આરામમાં છે. એટલે જ વેચાણ અને વાટાઘાટોમાં લોકો સામેવાળાના હાવભાવની થોડી નકલ કરવાની કોશિશ કરે છે, જેથી વિશ્વાસ બને. વ્યક્તિગત જગ્યા સમજવી પણ મહત્વની છે. દરેક વ્યક્તિનું એક આરામ ક્ષેત્ર હોય છે. જેને કોઈ તોડે તો એ અસ્વસ્થ થાય. જો કોઈ તમારી ખૂબ નજીક આવીને વાત કરે તો અથવા તો એ ખૂબ આરામમાં છે કે પછી પોતાનું વર્ચસ્વ દેખાડવા માંગે છે. જ્યારે જો કોઈ અંતર જાળવે તો એનો અર્થ એ કે એ શરમાળ છે કે તમારા પર પૂરો વિશ્વાસ નથી. નાના નાના હાવભાવ પકડવા શીખવું ખૂબ જરૂરી છે. જેમ કે જ્યારે કોઈ જૂઠ શોધવા માંગે ત્યારે જોઈ શકે કે સામેવાળો વારંવાર ગરદન કે કાનને અડે છે. જ્યારે કોઈ ચિંતિત હોય ત્યારે એની પાંપણની ઝપકવાની ગતિ વધી જાય અને પગ વધુ હલે. એ નાના સંકેત છે જે શબ્દો કરતાં વધુ બોલી જાય છે. બોડી લેંગ્વેજ વાંચવી એ ફક્ત બીજાને વિશ્લેષિત કરવા માટે નથી, પોતાને વધુ સારી રીતે વ્યક્ત કરવા માટે પણ જરૂરી છે. જો તમે ઈચ્છો છો કે લોકો તમને આત્મવિશ્વાસથી ભરેલા, વિશ્વાસપાત્ર અને સરળતાથી સંપર્ક કરી શકાય એવા સમજે તો તમારા પોસ્ચર, હાવભાવ અને ચહેરાના એક્સપ્રેશન્સ પર ધ્યાન આપો. ખુલ્લી બોડી લેંગ્વેજ, નિયંત્રિત હલનચલન અને સાચા એક્સપ્રેશન્સ એ તમને માત્ર સામાજિક રીતે જ નહીં પણ તમારી વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગીમાં પણ એક ખાસ લાભ આપશે. આપણી લાગણીઓ આપણા વર્તન, નિર્ણયો અને વાતચીતને આકાર આપે છે. મોટા ભાગે લોકો વિચારે છે કે એ પોતાની લાગણીઓ છુપાવી શકે છે, પણ એમના નાના નાના એક્સપ્રેશન, અવાજનો ટોન અને હાવભાવ એમની સાચી લાગણીઓ ઉઘાડી પાડે છે.
જો તમે લોકોને સારી રીતે સમજવા માંગો છો તો એમની લાગણીઓને ડીકોડ કરતા શીખવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલું ધ્યાન અવાજના ટોન પર આપવું જોઈએ. કોઈ પણ શબ્દો બોલી શકે, પણ એનો ટોન જ સાચી લાગણી પ્રતિબિંબિત કરે છે. જ્યારે કોઈ ઉત્સાહિત હોય ત્યારે એનો અવાજ ઊર્જાથી ભરેલો અને ઝડપી હોય. જો કોઈ નર્વસ હોય તો અવાજ થોડો કંપતો લાગે. જ્યારે કોઈ ઉદાસ હોય તો ટોન નીચો અને ધીમો હોય. ખુશી, ડર, ગુસ્સો કે શંકા, આ બધી લાગણીઓને ઓળખવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમે ફક્ત શબ્દો ન સાંભળો, ટોનને પણ વિશ્લેષિત કરો. ચહેરાના માઇક્રો એક્સપ્રેશન્સ લાગણીઓ સમજવાનો સૌથી સચોટ રસ્તો છે. એ નાના નાના એક્સપ્રેશન્સ ખૂબ ઝડપથી આવે અને જાય, પણ તાલીમ પામેલી આંખો એને પકડી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ગભરાયેલો હોય ત્યારે એની આંખો થોડી મોટી થઈ જાય અને આઈબ્રોઝ ઉપર ઉઠે. ગુસ્સામાં આઈબ્રોઝ અંદરની તરફ સંકોચાય અને હોઠ કડક થઈ જાય. તિરસ્કારમાં એક બાજુનો હોઠ હલકો ઉપર ઉઠે. એ સંકેતો મિલીસેકન્ડ માટે જ દેખાય, પણ એને ઓળખતા શીખી લો તો તમે કોઈની પણ સાચી લાગણીઓ સમજી શકશો. શરીરની હલનચલન પણ ઘણું બધું ઉઘાડી પાડે છે. અસ્વસ્થ હોય તો વારંવાર હાથ કે પગ હલાવે, કપડાં કે વાળ ઠીક કરે, કે વારંવાર પોઝિશન બદલે. જ્યારે જે આરામમાં અને આત્મવિશ્વાસથી ભરેલા હોય એમની હલનચલન સરળ અને નિયંત્રિત હોય. જો કોઈ ડિફેન્સિવ અનુભવે તો હાથ કે પગ ક્રોસ કરી લે, એટલે કે માનસિક અને શારીરિક રીતે પોતાને સુરક્ષિત કરે છે. લાગણીઓનું પ્રતિબિંબ એક રસપ્રદ સિદ્ધાંત છે. જ્યારે લોકો એકબીજા સાથે સાચે જ જોડાય ત્યારે એમની લાગણીઓ પણ એક સરખી થઈ જાય. જો તમે કોઈ સાથે બેઠા હો અને એ તમારી લાગણીઓનું પ્રતિબિંબ આપવા લાગે, જેમ કે તમે હસો તો એ પણ હસે, તમે ગંભીર થાવ તો એ પણ ગંભીર થઈ જાય, તો એનો અર્થ એ કે તમારી સાથે લાગણીઓથી જોડાયેલો છે. એ જ કારણ છે કે સૌથી સારા મિત્રો અને જોડીઓ એકબીજાની બોડી લેંગ્વેજ અને લાગણીઓને નકલ કરવા લાગે છે. જૂઠ શોધવામાં લાગણીઓને ખૂબ મોટી ભૂમિકા હોય છે. જ્યારે કોઈ જૂઠ બોલે ત્યારે એનું શરીર અને લાગણીઓ એક સાથે નથી હોતી. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે કે મને ખૂબ ખુશી થાય છે, પણ એનો ચહેરો તટસ્થ કે ઉદાસ હોય, તો સંભાવના છે કે એ સાચું નથી બોલતો. એ જ રીતે, જો કોઈ ગુસ્સો દેખાડવાની કોશિશ કરે પણ એનો ટોન સ્થિર અને સામાન્ય હોય, તો એનો અર્થ એ કે એ ફક્ત અભિનય કરે છે. તણાવ અને ચિંતા સમજવી પણ મહત્વની છે. જ્યારે કોઈ પરેશાન હોય ત્યારે એનો શ્વાસ ઝડપી થઈ જાય, અવાજની પિચ ઊંચી થઈ જાય અને નાની નાની હલનચલન વધી જાય, જેમ કે આંગળીઓ મોડવી, પગ હલાવવા કે હાથ ઠીક કરવા. એ ઉપરાંત તણાવગ્રસ્ત લોકો વારંવાર ચહેરો કે ગરદનને અડે છે. એ એક સ્વ શાંત કરવાનું વર્તન છે. સહાનુભૂતિ એ લાગણીઓને સમજવાનું શક્તિશાળી સાધન છે. જ્યારે તમે કોઈની લાગણીઓને સાચે જ અનુભવો છો ત્યારે તમે વધુ સારી રીતે સમજી શકો છો કે એ અંદરથી શું વિચારે છે. સહાનુભૂતિ ફક્ત શબ્દોથી નહીં, ધ્યાન આપવાથી આવે છે. જ્યારે તમે કોઈને ધ્યાનથી સાંભળો અને એની લાગણીઓને સ્વીકારો, ત્યારે તમે એની લાગણીઓને સાચી રીતે સમજી શકો છો. લાગણીઓ વાંચવી એ ફક્ત બીજાને વિશ્લેષિત કરવા માટે નથી, પોતાની લાગણીઓની બુદ્ધિમત્તાને સુધારવા માટે પણ જરૂરી છે. જ્યારે તમે પોતાની લાગણીઓને સારી રીતે સમજવા લાગો ત્યારે પોતાની પ્રતિક્રિયાઓને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો, મુશ્કેલ પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી શકો અને બીજા સાથે વધુ અર્થપૂર્ણ સંબંધો બનાવી શકો. આખરી વાત એ છે કે લાગણીઓ વાંચવી એ એક સ્કિલ છે જે પ્રેક્ટિસથી વિકસે છે. અવાજનો ટોન, ચહેરાના એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ અને નાના હાવભાવ, એ બધા પર ધ્યાન આપવાની આદત પાડો. જેટલું વધુ તમે આ સ્કિલને તીવ્ર કરશો, એટલું જ વધુ તમે લોકોની સાચી લાગણીઓને ડીકોડ કરી શકશો અને પોતાની વ્યક્તિગત અને વ્યવસાયિક જિંદગીમાં એક મજબૂત લાભ બનાવી શકશો. દરેક વ્યક્તિ પ્રમાણિક નથી હોતી. ઘણી વખત લોકો પોતાની વાતો છુપાવે છે, છેતરે છે કે કોઈ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માંગે છે. જો તમે લોકોને સાચે જ સમજવા માંગો છો તો તમારે છેતરપિંડી અને મનોવૈજ્ઞાનિક રીતે લોકોને ઓળખવાના સંકેતો જાણવા જરૂરી છે. એ નાના હોય છે, પણ ધ્યાન આપો તો સ્પષ્ટ દેખાય છે. સૌથી પહેલું છે વિરોધાભાસ સમજવું. જ્યારે કોઈ જૂઠ બોલે છે ત્યારે એની બોડી લેંગ્વેજ, અવાજનો ટોન અને શબ્દો એકબીજા સાથે મેળ નથી ખાતા. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે કે હું ખૂબ ખુશ છું, પણ એની આંખો ઉદાસ કે હોઠ કડક હોય, તો સંભાવના છે કે એ સાચું નથી બોલતો. જૂઠું બોલનારા ઘણી વખત વધુ પડતું સમજાવે છે, ઘણી બધી વિગતોમાં જાય કે વાતો વારંવાર દોહરાવે છે, જેથી એ વધુ વિશ્વાસપાત્ર લાગે. અપરાધ ભાવ અને અસ્વસ્થતા પણ નિહાળવી જોઈએ.
જ્યારે કોઈ અપરાધ ભાવ અનુભવે ત્યારે એ વારંવાર આઈ કોન્ટેક્ટ ટાળે, નાક કે કાનને અડે, હાથ છુપાવવા માંગે કે પગ અસ્થિર રીતે હલાવે. એ જ કારણ છે કે જૂઠ શોધનારા હૃદયના ધબકારા અને પરસેવાને પણ માપે છે. કારણ કે જ્યારે કોઈ અપરાધી લાગે ત્યારે એની નર્વસ સિસ્ટમ પ્રતિક્રિયા આપે છે. છેતરનારા લોકો ઘણી વખત ગેસ લાઇટિંગનો ઉપયોગ કરે છે. એ એક મનોવૈજ્ઞાનિક ચાલ છે જેમાં વ્યક્તિ સામેવાળાને એવો વિશ્વાસ કરાવે કે એનું વિચારવાનું કે સમજવાનું ખોટું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે તું ખૂબ વધારે વિચારે છે કે તને યાદ નથી, એવું ક્યારે થયું જ નથી, તો એક ગેસલાઇટિંગ હોઈ શકે છે. આ ચાલ ધીમે ધીમે સામેવાળાનો આત્મવિશ્વાસ ખતમ કરી દે છે અને એને પોતાના પર જ શંકા કરવા મજબૂર કરે છે. ખુશામત અને ચાપલૂસી પણ છેતરપિંડીના સાધનો હોઈ શકે છે. ઘણી વખત લોકો વધુ પડતી પ્રશંસા કરીને વિશ્વાસ મેળવવા માંગે છે, જેથી પછીથી તમને નિયંત્રિત કરી શકે. જો કોઈ દરેક નાની વાત પર જરૂર કરતાં વધુ તારીફ કરે કે તમને વારંવાર ખાસ અનુભવ કરાવવા માંગે, તો સાવધાન રહેજો. સાચી પ્રશંસા અને છેતરપિંડીમાં ફરક હોય છે. પીડિત બનવાનું નાટક પણ એક સામાન્ય છેતરપિંડીની ચાલ છે. કેટલાક લોકો હંમેશા પોતાને પીડિત તરીકે રજૂ કરે છે, જેથી બીજાની સહાનુભૂતિ અને ટેકો મળે. એ લોકો દરેક પરિસ્થિતિમાં પોતાને નિર્દોષ દેખાડે અને બીજાને જવાબદાર ઠેરવે. જો કોઈ વારંવાર કહે કે દુનિયાએ એની સાથે કેટલું ખોટું કર્યું પણ પોતાની ભૂલ કદી સ્વીકારે નહીં, તો એ એક લાલ નિશાની હોઈ શકે છે. છેતરનારા લોકો ઘણી વખત દબાણની ચાલો ચલાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે જો તું હમણાં નિર્ણય નહીં લે તો તને મોટું નુકસાન થશે, કે જો તું મારા પર વિશ્વાસ નથી કરી શકતો તો હું તારી સાથે વાત જ નહીં કરું, તો એ છેતરપિંડીની નિશાની હોઈ શકે છે. આ ચાલો તમને ઝડપથી અને આવેગમાં પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે, જેથી તમે તર્કથી વિચારી જ ન શકો. જૂઠ શોધવાનો સૌથી સારો રસ્તો છે સતતતા તપાસવી. જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાની વાત બદલે, તો સંભાવના છે કે સાચું નથી બોલતો. જૂઠું બોલનારા પોતાની વાર્તાની નાની વિગતો ભૂલી જાય છે અને જ્યારે એમને ફરી એ જ વાત પૂછવામાં આવે તો જવાબો થોડા અલગ હોય છે. જ્યારે સાચું બોલનારની વાતમાં સતતતા હોય છે, જ્યારે જૂઠું બોલનારા પોતાના જ નિવેદનોથી મૂંઝાયેલા લાગે છે. છેતરનારા લોકોની એક ખાસિયત હોય છે, એ તમને ના કહેવા પર અપરાધ ભાવ કરાવે છે. જ્યારે પણ તમે એમની કોઈ વાતથી અસહેમત થાઓ કે કોઈ મદદ કરવાની ના પાડો, ત્યારે એ તમને અપરાધી લાગે એવું કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, મેં તારા માટે આટલું બધું કર્યું અને તું મારા માટે આટલું પણ નથી કરી શકતો, કે જો તને મારી સાચે જ પરવા હોત તો તું ના પાડત. એ બધી અપરાધ ભાવ કરાવવાની ચાલો છે. આખરી વાત એ છે કે છેતરપિંડી અને જૂઠને ઓળખવું એ એક મહત્વની સ્કિલ છે. આઈ કોન્ટેક્ટ, અવાજનો ટોન, બોડી લેંગ્વેજ અને નાની મનોવૈજ્ઞાનિક ચાલો સમજીને તમે કોઈના પણ છુપાયેલા ઈરાદાઓને ડીકોડ કરી શકો છો. વિશ્વાસ કરતા પહેલા નિહાળો, અને જ્યારે પણ કોઈ તમને લાગણીઓથી કે માનસિક રીતે નિયંત્રિત કરવા માંગે, ત્યારે મજબૂતાઈથી પોતાને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢો. આ પૂરી બુકમાં આપણે શીખ્યા કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિની બોડી લેંગ્વેજ, ચહેરાના એક્સપ્રેશન્સ, અવાજનો ટોન અને નાના સંકેતોને ડીકોડ કરી શકાય. હવે તમે જાણો છો કોણ સાચું બોલે છે, કોણ છુપાવે છે, કોણ છેતરે છે અને કોણ સાચે જ તમારી સાથે જોડાવા માંગે છે. હવે સવાલ એ છે કે શું તમે આ જ્ઞાનને ફક્ત સાંભળીને ભૂલી જશો કે પોતાના જીવનમાં લાગુ પણ કરશો? કલ્પના કરો કે તમે કોઈને મળો ત્યારે જ એની સાચી લાગણીઓને છુપાયેલા ઈરાદા સમજી જાઓ. આ સ્કિલ તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક જિંદગીમાં એક સુપર પાવર બની શકે છે. પણ યાદ રાખજો, આ સ્કિલ ફક્ત બીજાને વિશ્લેષિત કરવા માટે નથી, પોતાને વધુ સારા બનાવવા માટે પણ છે. જ્યારે તમે બીજાની લાગણીઓ અને વર્તન સમજવા લાગશો, ત્યારે તમે પોતાની વાતચીત, સંબંધો અને નિર્ણયોને આગલા સ્તરે લઈ જઈ શકશો. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.